રાજકોટના જંગલેશ્વરમાં જંગી ડિમોલિશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 23 ફેબ્રુઆરીએ સવારે મહાનગરપાલિકાની દબાણ શાખાના હથોડા આ વિસ્તારમાં પડશે, પરંતુ તે પહેલા આ વિસ્તાર હજારો સુરક્ષા જવાનોની છાવણીમાં ફેરવાઈ ગયું છે। ત્યારે કેવી છે રાજકોટ મહાનગરપાલિકાની જંગી ડિમોલિશનની તૈયારી, આવો જોઈએ। જંગલેશ્વરમાં જંગી ડિમોલિશનની તૈયારી, પોલીસના ઉતર્યા ધાડે ધાડા, 4 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ। રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400 થી વધુ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ છે। પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત તૈયારી આ આકાશી નજારામાં જોઈ શકાય છે। બુલડોઝર, ડમ્પરોની સાથે સાથે ટ્રેક્ટર સાથે સાથે ફાયરની ટીમો પણ તૈયાર થઈ ગઈ છે। મહાનગરપાલિકાના 1200 થી વધુ કર્મચારી, પોલીસના 1500 થી વધુ જવાન, સાથે સાથે કોર્પોરેશનના 3 ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે। 21 ફેબ્રુઆરીએ 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવ્યા, જેથી આ વિસ્તારની 78 સોસાયટીઓમાં સન્નાટાભર્યો માહોલ જોવા મળ્યો। કેટલાક લોકો હજુ પણ આ ડિમોલિશનનો વિરોધ કરતા નજરે પડ્યા। અમે ઈ કહીશું કે મેં 70 વર્ષથી અહીંયા રહીશી, નાના નાના બચ્ચા લઈને અમે ક્યાં જાય, અમને લખી દીધું હતું કે નોટિસમાં કે તમને આશરો આપશું, પછી પાડશે, એના ભરોસે અમે બેઠા રહ્યા। હવે આવ્યા છે ટ્રેક્ટર ની સુવિધા દે છે, તો અમે સામાન ટ્રેક્ટર માં લઈને મજૂર લઈને ક્યાં નાખવા જાય? ભાડે નથી મળતું। કેટલા હઈ છે? 8,000 માણા હઈ છે આથી માલક। અમાર 10 વ્યક્તિ છે ઘરમાં, અમાર ઘરવાળો નથી। 23 ફેબ્રુઆરીએ શરૂ થશે ડિમોલિશન। 1492 જેટલા ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર। આ ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારના આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નંબર 6 હેઠળના 15 મીટરના ટીપી રોડ પર કરવામાં આવશે। આ વિસ્તારના લોકોને પણ 2 દિવસમાં જાતે જ મકાનો ખાલી કરી દેવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। અન્યથા કોઈ જાનમાલને નુકસાન થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં, એવો સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે। અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ મળી રહ્યા છે। અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે। અને અમે એ પણ રાખ્યું છે, આપને જણાવી કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ, અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે। જંગી ડિમોલિશન નક્કી છે, તંત્રની તૈયારી થઈ ચૂકી છે। તેવામાં હવે જોવાનું એ રહેશે કે 23 ફેબ્રુઆરીની સવાર પડતા જંગલેશ્વર વિસ્તાર સાફ કરતા તંત્રને કોઈ અડચણ આવે છે કે નહીં। કેમેરામેન જુનેદ જફઈ સાથે શનિ મયડ, BTV ન્યૂઝ, રાજકોટ।